નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ રાઠોડ. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ જોઈ રહ્યા છીએ, જેમાં એક્ટિવિટી નંબર 1 અને 2 આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. જો તમે એ વિડીયો લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો. આજે આપણે એક્ટિવિટી નંબર 3 નો અભ્યાસ કરવાના છે. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. રીડ ધ પ્રોસેસ એટલે કે તમને અહીં જે પ્રક્રિયા આપેલી છે એને વાંચો. અને સ્ટિચિંગ બટન્સ એટલે કે બટન કેવી રીતે લગાવવું, આપણે શર્ટમાં ને એમાં જે બટન આવે છે એ કેવી રીતે લગાવવું એ આપણને અહીં આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણને ખ્યાલ જ હોય કે આપણે આગળ એક્ટિવિટી નંબર 1માં હોડી જોઈ ગયા, અને મેં તમને આગળ પણ કીધું હતું કે આપણને ખ્યાલ જ છે કે હોડી કેવી રીતે બને છે, કેમ કે નાના હોય ત્યારે બધાએ બનાવેલી જ હોય, પણ એને ઇંગ્લિશમાં કઈ રીતે એક્સપ્લેન કરવું એ આપણે અહીં શીખવાનું છે. બધાને ખ્યાલ જ છે, છોકરીઓને તો બધાને ખ્યાલ જ હોય, વિદ્યાર્થીનીઓને, કે સોયમાં દોરો પરોવીને પછી કઈ રીતે બટન ટાંકવું, પણ એને ઇંગ્લિશમાં કઈ રીતે એક્સપ્લેન કરવું તે આપણને અહીં આપેલું છે. જોઈએ. થિંગ્સ રિક્વાયર્ડ. થિંગ્સ એટલે વસ્તુઓ અને રિક્વાયર્ડ એટલે જરૂરી. તો કે જરૂરી વસ્તુઓ. હવે તમારે કોઈ પણ કાપડ છે એમાં બટન ટાંકવું છે, બટન લગાવવું છે, તો કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો કે નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન્સ એટલે બટન, અને પીસ ઓફ ક્લોથ એટલે કે કાપડનો ટુકડો, અથવા તો તમારે જે પણ કાપડ પર લગાવવાનું છે બટન, તે શર્ટ હોય કે XYZ ગમે તે હોય. સ્ટેપ્સ એટલે આપણને અહીં એના સ્ટેપ પગલાઓ આપેલા છે. સૌથી પહેલાં ટેક અ નીડલ. ટેક એટલે લેવું અને નીડલ એટલે સોય. સૌથી પહેલાં તમારે એક સોય લેવાની છે. ટેક અ પીસ ઓફ થ્રેડ. ત્યારબાદ તમારે પીસ એટલે થોડો દોરો લેવાનો છે. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. હવે આપણને નીડલ આઈ કીધું છે, તો આપણને એમ લાગે કે સોયને થોડી આંખ હોય, પણ સોય હોય એના ઉપરના ભાગમાં, જે પેલી અણી હોય ત્યાં ને ઉપરના ભાગમાં એક ગોળ ટપકું હોય, હોલ હોય નાનો. તો કે પુટ થ્રુ ધ પોઇન્ટેડ, કે જે પોઈન્ટ છે, સોયનો પોઈન્ટ છે, થ્રુ એટલે કે તેમાંથી એ દોરાને પસાર કરો. ટૂંકમાં સોયમાં દોરો પરવવાની વાત થાય છે. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ મેક અ નોટ. નોટ એટલે ગાંઠ. મેચ બોથ ધ એન્ડ્સ એટલે કે તમે સોયમાં દોરો પરોવ્યો છે અને પછી તમે એને કાપી લીધો છે, તો એના જે બંને છેડા છે, એન્ડ્સ એટલે છેડા, છેડાના આ જે દોરાના બંને છેડા છે એને ભેગા કરો, અને ભેગા કરીને ત્યાંથી ગાંઠ મારી દો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. હવે દાખલા તરીકે તમારે આ કપડા ઉપર તમારે બટન લગાવવાનું છે, તો તમારે કઈ જગ્યાએ બટન લગાવવાનું છે, એટલે પ્રોપર એની જે સાચી જગ્યા છે ત્યાં બટનને મૂકો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનેથ ધ ક્લોથ. શું કહે છે? તો કે હવે તમારે સોય લેવાની છે અને કપડાની નીચેથી નાખવાની છે. ઉપરથી નહીં, આપણે નીચેથી નાખવાની છે. શા માટે? તો કે આપણે જે પેલી ગાંઠ મારેલી છે ને અંદરની સાઈડ આવે, અંદરના ભાગમાં આવે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. હવે આપણે જે બટન છે, બટન કઈ રીતનું હોય? તો કે આ બટન છે તો એમાં આ રીતના કાણા હોય. તો તમે નીચેથી સોય કાઢી છે, નીચેથી સોય નાખી છે, કોઈ પણ એનું જે એક હોલ છે ને એમાંથી તમારે એ સોયને કાઢવાની છે. એટલા માટે શું કહે છે? તો કે મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, કે નીડલ સોયનો જે પોઈન્ટ છે તે અને બટનનો જે હોલ છે એટલે બટનનું જે કાણું છે એ બંનેને ભેગા કરો. ટૂંકમાં એ બંનેને એક જગ્યાએ લાવો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. પાસ એટલે પસાર કરો, અને નીડલ એટલે કે સોય જે છે તેને બટનના હોલ એટલે કાણામાંથી પસાર કરો. ટૂંકમાં આપણે અહીંયા નીચેથી સોય નાખીને બટનનું જે કાણું હોય એમાં 4, 3 જે કાણા હોય, 2 કાણા હોય, તેમાંથી તમારે કાઢીને ઉપરથી કાઢવાની છે, પસાર કરવાની છે. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. અને પછી એ જે સોય છે એને આખી ખેંચી લો. પિયર્સ ધ નીડલ બીનેથ ધ બટન હોલ. અને પાછું હવે તમારે શું કરવાનું છે? તો કે આપણે અહીંયાથી ઉપર આને કાઢી, હવે આપણે જે બાજુનો હોલ છે ને તેમાં નાખી દેવાનો છે, એટલે આ રીતનું કંઈક થઈ જાય. તેમાં સોય નાખવાની. જો તમે તેમાં સોય નાખશો ને એટલે ઉપરથી નાખશો, કેમ કે આપણે આ રીતે ઉપરથી કાઢી છે, પછી આ રીતે આને નાખવાની છે, એટલે ઉપરથી નાખવાની છે, એટલે એ સોય નીચે જશે.
pierce it upward and downward for 3 to 4 times. શું કરવાનું છે? એને ઉપર નીચે લાવવાની છે 2 થી 3 વાર. In the end, bring the needle beneath the cloth, tie knot beneath the cloth and cut the thread. શું કરવાનું છે? આ આપણને અહીંયાથી જે આપેલા છે, ક્લોઝ આપેલા છે, જે મુદ્દાઓ આપેલા છે એને 2 થી 3 વાર રિપીટ કરવાના છે. કે અહીંયાથી આપણે ઉપરથી કાઢી, પાછી અહીંયા નાખવાની છે, પાછી અહીંયા તમે નીચે ગઈ હશે સોય, એટલે આ જે કાણું છે ને એમાં નીચેથી આવશે, પાછું આ ગાણામાં ઉપરથી આ રીતે જશે, તો તમારું બટન કંઈક સિવાય જશે, એટલે આવું કંઈક દેખાય. અને પછી તમારે શું કરવાનું છે? તમે 3 થી 4 વાર એ રીતે દોરાને પસાર કર્યો હોય કપડામાંથી, પછી તમારે નીચે લઈ જઈને ગાંઠ મારી દેવાની છે. ઉપર ગાંઠ નથી મારવાની. ઉપર ગાંઠ મારશો તો એ બટનની ઉપર દેખાશે અને એ ખરાબ લાગે. એટલે કપડાની નીચે સોય નાખીને નીચે ગાંઠ મારી લેવાની છે. તો આવી રીતે આપણે બટન ટાંકતા અથવા લગાવતા શીખ્યા. હવે એક્ટિવિટી નંબર 4, રીડ ધ ડાયલોગ્સ. ડાયલોગ્સ એટલે સંવાદ. તો કે આ જે સંવાદ આપણને આપેલો છે તેને વાંચો. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશ વોન્ટ્સ એટલે ઈચ્છે છે, ટુ ઓપન એટલે ખોલાવવું, એન એકાઉન્ટ ઇન અ બેંક એટલે કે મહેશ, એકાઉન્ટ એટલે ખાતું, મહેશ બેંકમાં ખાતું ખોલાવવાનું ઈચ્છે છે. હી ગોઝ ટુ ધ બેંક. ગોઝ એટલે ગયો, તે બેંકમાં ગયો. હી મીટ્સ ધ મેનેજર. મીટ્સ એટલે મળ્યો, ધ મેનેજર એટલે મેનેજર, તે મેનેજરને મળ્યો. હવે મહેશ બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છે છે અથવા માંગે છે, એટલા માટે તે બેંકમાં જાય છે અને મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. હવે મહેશ મેનેજરની ઓફિસમાં જાય છે એટલે પૂછે છે, પરવાનગી લે છે. મે આઈ કમ ઇન સર. સર, હું અંદર આવી શકું છું? મેનેજર સેઝ, યસ યુ મે. હા, તું આવી શકે છે. વોટ કેન આઈ ડુ ફોર યુ. વોટ એટલે શું, આઈ ડુ એટલે હું કરી શકું છું, ફોર યુ તારા માટે, હું તારા માટે શું કરી શકું છું. મહેશ સેઝ, આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. વોન્ટ એટલે ઈચ્છું છું, SD એકાઉન્ટ એટલે SD ખાતું, ટુ બી ઓપન ઇન ધ બેંક એટલે કે આ બેંકમાં હું SD એકાઉન્ટ ખોલાવવા માટે ઈચ્છું છું. મેનેજર સેઝ, ઓકે ટેક ધીઝ ફોર્મ. અને તમારે ખાતું ખોલાવવું હોય, ખાતું બંધ કરાવવું હોય તો તમારે ફોર્મ જે આપે તે ભરવું પડે છે, એટલા માટે મહેશને ફોર્મ આપે છે. તો કે મહેશ સેઝ, મેનેજર સેઝ, ઓકે ટેક ધીઝ ફોર્મ. ટેક એટલે લો, આ ફોર્મ લો. ફિલ ઇન ધ ડિટેલ્સ. અને તમને જે ડિટેલ્સ, જે માહિતી આપેલી છે તે ભરી લો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. હવે મહેશે પહેલેથી જે ફોર્મ ભરી દીધેલું છે એટલે એમ કહે છે આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મેં ફોર્મ ભરી દીધેલું છે. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે એ જે ફોર્મ લઈને આવેલો હતો એને જે ફોર્મમાં બધી ડિટેલ્સ ભરી દીધેલી હતી એ મેનેજરને બતાવે છે. એટલે મેનેજર શું કહે છે, નાવ એટલે હવે, પેસ્ટ એટલે ચોંટાડવું, યોર ફોટોગ્રાફ એટલે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોય તે લગાવો, એન્ડ સાઇન ઇટ અને સિગ્નેચર કરવાની છે, સહી કરવાની છે. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. ડિપોઝિટ એટલે શું થાય? તો કે જમા કરવી. હાઉ મચ એટલે કેટલા, મની એટલે પૈસા. તો કે તમે કેટલા પૈસા જમા કરાવવાનું ઈચ્છો છો. વોન્ટ એટલે ઈચ્છો છો. મહેશ કેટલા કહે છે? 500 રૂપીસ. હું 500 રૂપિયા જમા કરાવવાનું ઈચ્છું છું. મેનેજર સેઝ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હી વિલ ગીવ યુ અ પાસબુક. શું કહે છે મેનેજર? હવે ફોટો લગાવી દીધો છે, સાઇન થઈ ગઈ છે. મેનેજરે પૂછ્યું કે તારે કેટલા પૈસા જમા કરાવવા છે, એટલે મહેશ કહે છે 500 રૂપિયા. એટલે મેનેજર કહે છે ઓકે ઠીક છે, નાવ ગીવ યોર ફોર્મ. હવે તારું ફોર્મ આપ, એન્ડ મની ટુ ધ કેશિયર. તારું ફોર્મ અને મની એટલે કે પૈસા કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક. તે તને પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. મહેશ કહે છે તમારો આભાર સર. હવે એક્ટિવિટી નંબર 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે આ તમારા શિક્ષકની મદદથી તમારે આ ફોર્મને ભરવાનું છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટેનું, ખાતું ખોલાવવા માટેનું આપણને અહીં
ફોર્મ આપેલું છે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. નામ શું છે? સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. હવે એક પછી એક આપણે જોઈએ તો કે અહીંયા CIF નંબર એટલે કે ફક્ત ઓફિસના ઉપયોગ માટે CIF નંબર તમારે લખવાનું છે. ત્યારબાદ એકાઉન્ટ નંબર લખવાનું છે એટલે કે તમારો જે એકાઉન્ટ નંબર હોય, દાખલા તરીકે 14598203910, તમારો જે એકાઉન્ટ નંબર હોય એ એકાઉન્ટ નંબર તમારે લખવાનું છે. ત્યારબાદ બ્રાન્ચ ટુ એફિક્સ રબર સ્ટેમ્પ ઓફ નેમ એન્ડ કોડ નંબર. તો અહીંયા આ જે સ્ટેમ્પ છે અને કોડ નંબર છે એ બેંકવાળા મારીને આપે છે, એ આપણે કંઈ કરવાનું નથી. ત્યારબાદ ડેટ, તમે જે ડેટ એટલે કે જે તારીખે ફોર્મ ભરો છો તે અહીં લખવાની છે. હવે એમાં પણ જો અહીંયા આપણને DD આપેલું છે એટલે ડેટ. હવે તમે 9 તારીખે ફોર્મ ભરતા હોય તો 09 લખવાનું છે, 18 તારીખે ભરતા હોય તો 18. તો દાખલા તરીકે આપણે 18 લખીએ. ત્યારબાદ મંથ MM આપેલું છે. હવે પહેલો મહિનો હોય તો 0M લખવાનું, 10મો હોય તો 10. હવે દાખલા તરીકે અહીંયા આપણે 10 લખીએ. ત્યારબાદ 4 ખાનામાં YYYY એટલે કે યર આપેલું છે. તો દાખલા તરીકે 2023. આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, તારીખ લખી દેવાની છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ બેંકનું ફોર્મ ભરીએ અથવા તો તમને આવું કોઈ પણ નાના નાના બોક્સવાળું ફોર્મ આપેલું હોય તો તમારે હંમેશા કેપિટલ લેટર્સમાં જ ફોર્મ ભરવું. અહીંયા આપણને બધી સેલ્ફ એન્ડ ફર્સ્ટ એપ્લિકેન્ટ એટલે કે અહીંયા આપણને શું શું કીધેલું છે તો કે નીચેની બધી ડિટેલ્સ ભરવાની છે, પણ જ્યાં ફૂદડી કરેલી છે આ રીતે સ્ટાર કરેલો છે એ ફરજિયાત, મેન્ડાટોરી એટલે ફરજિયાત એ તમારે ભરવાનું છે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ લગાવવાનો છે, ઇન ધ પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો છે. અને જો તમે માઇનોર એટલે સગીર એટલે કે જો તમે ટીનેજર્સમાં આવતા હોવ, 18 વર્ષથી નીચેના હો, તો તમારા વાલીની ડિટેલ્સ પણ તમારે આપવાની છે. જો અહીંયા આપેલું છે ધ સેમ વિલ બી પ્રોવાઇડેડ બાય મધર અથવા ફાધર એન્ડ નેચરલ ગાર્ડિયન. તમારે તમારા મમ્મી અથવા પપ્પાની ડિટેલ્સ પણ આપવાની છે. ઓકે, હવે પર્સનલ ડિટેલ્સ, અહીંયા તમારી પર્સનલ ડિટેલ્સ તમારે આપવાની છે. દાખલા તરીકે કસ્ટમર ટાઈપ એટલે કે જે ગ્રાહક છે તેનો પ્રકાર કયો છે, પબ્લિક છે કે સ્ટાફ છે, એક જ વ્યક્તિ છે કે સ્ટાફમાં ખોલાવવાનું છે. ત્યારબાદ મિસ્ટર, મિસ અથવા મિસિસ. હવે જો છોકરો ખોલાવતો હશે તે મેરિડ હોય કે અનમેરિડ હોય એટલે કે પરણેલો હોય કે એના લગ્ન ન થયા હોય તો એમાં મિસ્ટર જ આવશે. પણ જો છોકરી એકાઉન્ટ ખોલાવતી હશે તો જો તે અપરિણિત હોય એટલે કે તેના લગ્ન ન થયા હોય તો તેને મિસના ખાનામાં ખરું કરવાનું છે, અને જો તેના લગ્ન થઈ ગયા હોય તો મિસિસના ખાનામાં ખરું કરવાનું છે. ત્યારબાદ સિનિયર સિટીઝન. જો તમે સિનિયર સિટીઝન એટલે કે 45, 50, 60 વર્ષની ઉપર આવતા હો તો તમારે યસના ખાનામાં ટીક કરવાનું છે, નહીતર કરવાનું નથી. જો તમે માઇનરમાં આવતા હોય એટલે કે સગીરમાં આવતા હોય તો તમારે એમાં ટીક કરવાનું છે, નહીતર કંઈ પણ કરવાનું નથી. ત્યારબાદ હવે નેમ લખવાનું છે, ફર્સ્ટ નેમ. હવે તમારે બધું કેપિટલમાં લખવાનું છે. દાખલા તરીકે નેમ છે રાજ, તો આપણે બધું કેપિટલમાં જ લખીશું રાજ. ત્યારબાદ પિતાનું નામ દાખલા તરીકે કરણભાઈ. કરણભાઈ. અને લાસ્ટ નેમ સરનેમ દાખલા તરીકે પટેલ. તો કે રાજ કરણભાઈ પટેલ. નેમ ઓફ ફાધર, હસબન્ડ, ગાર્ડિયન. પપ્પાનું નામ અથવા હસબન્ડ, છોકરી હોય તો એના હસબન્ડનું નામ અથવા ગાર્ડિયન કે જે કોઈ તમને પાલક માતા પિતા હોય, કોઈ તમે કોઈની પાસે મોટા થતા હો તો એનું લખવાનું છે. સામાન્ય રીતે તો પપ્પા અથવા હસબન્ડનું જ આવે. મિસ્ટર, મિસ, મિસિસ અથવા અધર. હવે એમાં પણ તમે જે ઉપર ખરું કરેલું હોય તેમાં નીચે એઝ વેલ એઝ ખરું કરવાનું છે. ત્યારબાદ હવે કોનું અહીંયા પહેલું નામ લખવાનું છે તો તમારા ફાધર એટલે કે છોકરી અથવા છોકરો ગમે તે હોય, પપ્પાનું નામ. હવે જો છોકરી પરિણીત હોય તો એના હસબન્ડનું નામ આવશે. તો દાખલા તરીકે આ રાજ છે એના પપ્પાનું નામ કરણભાઈ. ત્યારબાદ એમના પપ્પાનું નામ, કારણ કે આપણે આખું નામ લખવાનું છે. કરણભાઈના પપ્પાનું નામ દાખલા તરીકે બાબુભાઈ. અને સરનેમ છેલ્લે પટેલ.
ઓકે, આ રીતે તમારે એમની ડિટેલ ભરવાની છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ તમારે તમારી લખવાની છે. દાખલા તરીકે 17/3 તમારી જે જન્મ તારીખ હોય તે 17/3/2001. ત્યારબાદ જેન્ડર એટલે કે જાતિ લખવાની છે, મેલ છે, ફિમેલ છે, નેશનાલિટી લખવાની છે. હવે જાતિમાં આપણે રાજ છે એટલે મેલ. ત્યારબાદ નેશનાલિટી એટલે તમારી રાષ્ટ્રીયતા. હવે આપણે ભારતના જ નાગરિક છીએ એટલે ઇન્ડિયન આવે. ત્યારબાદ મધર્સ મેઇડન નેમ, મમ્મીનું નામ લખવાનું છે. દાખલા તરીકે શીલાબેન. મેરિટલ સ્ટેટસ એટલે કે તમારું, તમે પરિણીત છો કે અપરિણીત. પરિણીત જો લગ્ન થઈ ગયા હોય તો મેરિડના ખાનામાં ખરું કરવાનું, અને જો અનમેરિડ હોય એટલે કે લગ્ન ન થયા હોય તો એમાં કરવાનું. હવે દાખલા તરીકે આ જે રાજ છે અનમેરિડ છે તો અનમેરિડમાં ખરું કરવાનું છે. ત્યારબાદ તમારે યુઆઈડી નંબર અહીંયા લખવાનો છે, તમારા પપ્પાનો અથવા મમ્મીનો. અને એ ક્યારે લખવાનું, જો તમે માઇનર સગીરમાં આવતા હોય તો, 18 વર્ષથી નીચેમાં આવતા હોય તો અહીંયા તમારા મમ્મી અથવા પપ્પાનો યુઆઈડી નંબર લખવાનો છે, નહીંતર એ લખવાની જરૂર નથી, ફક્ત તમારો જ લખી દેવાનો. ઓકે, હવે આગળ વધીએ. શું છે તો કે કરંટ રેસિડેન્ટિયલ એડ્રેસ. હવે તમે જે જગ્યાએ, કરંટ એટલે હાલમાં તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું એડ્રેસ લખવાનું છે. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે એડ્રેસ લખીશું તો કઈ રીતે લખીશું, તો કે સૌથી પહેલાં આપણે નંબર લખવાનો છે. તમારો જે ઘર નંબર હોય તે ઘર નંબર લખવાનો છે. દાખલા તરીકે 106. હવે આમાં પણ કેપિટલ જ લખવાનું છે, હરિકુંજ. ત્યારબાદ એક ખાનું છોડી દેવાનું છે સોસાયટી લખવા માટે. હવે શેની બાજુમાં આવતું હોય તો જેની બાજુમાં આવતું હોય તે લખવાનું. દાખલા તરીકે નિયર મહાદેવ ટેમ્પલ. શંકર ભગવાનના મંદિરની બાજુમાં આવતી હોય સોસાયટી. ઓકે, હવે શું છે તો કે લેન્ડમાર્ક અને સ્ટ્રીટ એટલે કે શેરી નંબર તમારે લખવાનો છે. અહીંયા તમે શેરી અહીંયા લખી દીધું છે એટલે અહીંયા ન લખો તો ચાલે. અહીંયા આપણે આખું એડ્રેસ ઉપર લખી દીધું છે. હવે તમારે સિટી લખવાનું છે તો સિટી દાખલા તરીકે સુરત, ગાંધીનગર, અમદાવાદ તમારે જે આવતું હોય તે લખવાનું. ત્યારબાદ પિનકોડ. હવે બધા એરિયાનો અલગ અલગ પિનકોડ હોય. દાખલા તરીકે 395,006. ત્યારબાદ સ્ટેટ. હવે આપણે સ્ટેટ કયું આવશે, રાજ્ય તો કે ગુજરાત. ત્યારબાદ ટેલિફોન નંબર. હવે તમારા ઘરનો ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર લખી દેવાનો છે અહીંયા આ રીતે. હવે આગળ જોઈએ તો કે આપણને જે સ્ટાર આપેલા છે ને એ ડિટેલ કમ્પલસરી છે, ફરજિયાત છે. તો જો અહીંયા રિલિજન અને કેટેગરીમાં આપણે સ્ટાર આપણને આપેલા છે તે ફરજિયાત તમારે ભરવાની છે ડિટેલ્સ. ઓકે, ઇન્કમ. હવે તમે ઇન્કમ મંથલી એટલે કે તમારી મંથની ઇન્કમ લખો છો, મહિનાની ઇન્કમ લખો છો કે એન્યુઅલી એટલે કે વાર્ષિક આવક લખો છો. દાખલા તરીકે તમે વાર્ષિક આવક લખતા હોવ તો અહીં ખરું કરવાનું છે. અને તમારી વાર્ષિક આખા વર્ષની આવક કેટલી છે, દાખલા તરીકે 2 લાખ હોય તો તમારે અહીંયા લખી દેવાની છે. ત્યારબાદ એસેટ્સ એટલે કે મિલકત. જો તમારી પાસે કોઈ મિલકત હોય તમારા નામ ઉપર, તો તમારા નામ ઉપર કોઈ મિલકત હોય તો એની વેલ્યુ એટલે કે એની કિંમત કેટલી છે તે લખવાની છે. ત્યારબાદ રિલિજિયન એટલે ધર્મ. તો કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચન છો, શીખ છો અથવા તો કોઈ બીજા છો, અધર. દાખલા તરીકે હિન્દુ એટલે હિન્દુમાં ખરું કરવાનું છે, મુસ્લિમ હોય તો મુસ્લિમમાં એટલે ધર્મ પ્રમાણે આપણે ખરું કરવાનું છે. ત્યારબાદ કેટેગરી એટલે કે કઈ જાતિમાં આવું છે, જનરલ છે, ઓબીસી છે, એસસી છે, એસટી છે. જનરલમાં આવતા હોય તો જનરલમાં ખરું કરવાનું છે. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમારો અભ્યાસ કેટલો છે. હવે જો આ બંને કમ્પલસરી છે, આ કમ્પલસરી નથી પણ આપણે ડિટેલ્સ ભરી દેવાની, કેમ કે બેંકમાં તો એવું હોય પછી ફોર્મ પાછું આપે ને એ બધું થાય, એના કરતાં આપણે ડિટેલ્સ ભરી દેવાની જેટલી માંગી હોય તે.
તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારું શું છે? તો કે તમે 12 સુધી જ ભણેલા હોય તો નોન ગ્રેજ્યુએટ, ત્યારબાદ જો તમે કોલેજ કરેલી હોય ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર કરેલું હોય અથવા અધર બીજું કંઈ ભણેલા હોય તો દાખલા તરીકે ગ્રેજ્યુએટ. ત્યારબાદ ઓક્યુપેશન ટાઈપ એટલે કે તમારો ધંધાનો પ્રકાર કયો છે? સેલેરિયડ, સેલ્ફ એમ્પ્લોયડ, બિઝનેસ, રિટાયર્ડ, કદાચ તમે રિટાયર્ડ થઈ ગયા હોય, કદાચ કોઈ સ્ટુડન્ટ ખાતું ખોલાવતા હોય, અથવા તો તમે કોઈ ધંધો કરતા હોય, સેલ્ફ એમ્પ્લોયડ અથવા તો સેલેરી એટલે કે તમે નોકરિયાત હો. તો દાખલા તરીકે સેલ્ફ એમ્પ્લોયડ છે તો એમાં આપણે ખરું કરશું. હવે તમારે જો કોઈ બિઝનેસ હોય તો ઓર્ગેનાઇઝેશન નેમ અને તેનું પ્રોફેશન, એ ધંધાનો પ્રકાર ને એ બધું તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ તો કે એની વન ડોક્યુમેન્ટ ફ્રોમ each of the mentioned 2 columns for a photo identity and proof of address. શું કીધું છે આપણને? તો કે આપણને અહીં 2 કોલમ આપેલી છે. કઈ કઈ? તો કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ. એક તો તમારો ફોટો જેમાં હોય એવું એક તમારે પ્રૂફ આપવાનું છે. એટલે એવા પ્રૂફ કયા કયા હોય? ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે. જો આપણને અહીં આપેલું જ છે પાસપોર્ટ વેર ધ એડ્રેસ ડિફર્સ, વોટર આઈડી કાર્ડ છે, પાન કાર્ડ છે, ગવર્મેન્ટ ડિફેન્સ આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ફોટો આઈડી કાર્ડ છે, ઇસ્યુડ બાય પોસ્ટ ઓફિસ કાઢી આપે છે ફોટો આઈડી કાર્ડ તે. તો આ બધામાંથી બધા નહીં, કોઈ પણ એક તમારે જોઈન્ટ કરવાનું છે. હવે દાખલા તરીકે તમે પાન કાર્ડ જોઈન્ટ કરેલું છે તો એની સામેના ખાનામાં ખરું કરવાનું છે અને એ આ ફોર્મ સાથે ભેગું તમારે અટેચ કરવાનું છે. આ શેના માટે થયું? તો કે આપણા પ્રૂફ માટે, આપણા પોતાના ઓળખ માટે. હવે જે બીજું છે એ શેના માટે છે? તો કે પ્રૂફ ઓફ એડ્રેસ, તમારું જે સરનામું છે એનું તમારે પ્રૂફ આપવાનું છે. કયું કયું? તો કે સેલેરી સ્લીપ, ઘણાને સેલેરી સ્લીપ આવતી હોય તો એ એડ્રેસ પર આવતી હોય, અથવા તો તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ એટલે લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, ઇન્કમ ટેક્સ બિલ એટલે કે વેરા બિલ છે, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે. તો આ બધામાં આપણું એડ્રેસ મેન્શન કરેલું હોય છે એટલે દર્શાવેલું હોય છે. હવે દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિસિટી બિલ જોઈન્ટ કરો છો તો એની સામે ખરું કરવાનું છે અને ઇલેક્ટ્રિસિટી બિલની ઝેરોક્સ તમારે આપવાની છે. ઓકે, ત્યારબાદ આગળ અહીં તમારે કોઈ પણ એકની ડિટેલ્સ ભરવાની છે. આ એક ખાલી જગ્યા નામ લખવાનું છે. તમે જેની ડિટેલ્સ ભરો છો તે હેવિંગ CIF નંબર, કન્ફર્મ ધેટ આઈ એમ અ હોલ્ડર ઓફ એકાઉન્ટ નંબર. એ બેંકમાં તમારા કોઈ સગાવાલાનું ખાતું હોય તો એનું એકાઉન્ટ નંબર લખવાનું છે ઓફ સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા ફોર ધ પાસ્ટ, અને એ જેટલા ટાઈમથી એની એ બેંકમાં એનું ખાતું છે, પાસ્ટ 5 મંથ હોય, છેલ્લા 5 મંથથી, અથવા તો યર્સ હોય. હવે દાખલા તરીકે 2 યર્સ હોય તો મંથ ઉપર છેકો મારીને અહીંયા 2 લખવાનું છે. 2 years એન્ડ પર્સનલી નો ધ એપ્લિકેન્ટ ફોર મોર દેન, એને કેટલા વર્ષથી ઓળખે છે તે લખવાનું છે. એન્ડ કન્ફર્મ હિઝ આઈડેન્ટિટી એન્ડ એડ્રેસ એઝ સ્ટાર્ટેડ અબોવ. હવે અહીંયા ડેટ લખવાની છે, સિગ્નેચર ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર અને સાઇન વેરીફાઈડ બાય, અને તમારી જે સહી છે એ કરવાની છે. હવે આમાં ધ્યાન શું રાખવાનું છે? તો કે તમે આ જે ફોર્મ ભરો છો એમાં તમને 7-8 જગ્યાએ જેટલી સાઇન કરાવે, 4-5 જગ્યાએ, તો તમારે તમારી સાઇન એક જ રાખવાની છે. નીચે તમે લીટો કરો છો, 1 લીટો કરો તો 1 જ લીટો હોવો જોઈએ, 2 લીટા કરો તો 2 જ લીટા હોવા જોઈએ, બધામાં સેમ સાઇન હોવી જોઈએ. એક આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું તો કે આપણે જે ફોર્મ છે એ કેપિટલ લેટર્સમાં ભરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંકમાં ફોર્મ ભરતા, સોયમાં આ બટન કઈ રીતે લગાવવું તે, અને આ મેનેજર અને મહેશ વચ્ચેનો સંવાદ જોયો. એક્ટિવિટી નંબર 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.